મારા ફોનમાં કોઈ પણ ફોન આવે ને તો મારો ફોન એનું નામ બોલે છે. Incoming voice call from Dipesh. અને આ ફીચર તમારા ફોનમાં પણ અવેલેબલ છે ને ચાલુ કરવા માટે તમારા ફોનમાં જે Google Dial એપ્લિકેશન છે ને એને ઓપન કરો. સ્ક્રોલ ડાઉન કરશો તો લાસ્ટમાં તમને કોલર આઈડી અનાઉન્સમેન્ટ એવું ઓપ્શન જોવા મળશે. એમાં જઈને તમારે જે ઓલવેઝ ઓપ્શન છે ને એને સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે તમારા ફોનમાં કોઈનો ફોન આવશે ને તો તમારો ફોન પણ એનું નામ બોલશે. હવે અહીંયા સુધી તમે આવી જ ગયા છો ને તો બીજા બે સેટિંગ તમને કરાવું છું, એ પણ તમે કરી લો. સેટિંગ્સ વાળી સ્ક્રીનમાં તમને સૌથી ઉપર કોલર આઈડી એન્ડ સ્પામ વર ઓપ્શન જોવા મળશે. એમાં જઈને આ બે જે ઓપ્શન દેખાય છે ને એ બાય ડિફોલ્ટ બંધ હોય તો એને તમારે ઓન કરી દેવાના. તમારા ફોનમાં જે સ્પામ કોલ આવે છે ને એ ફોન આવતા બંધ થઈ જશે. અને હવે પાછી સેટિંગ્સ વાળી સ્ક્રીનમાં તમને છે ને ક્વિક રિસ્પોન્સ એવું ઓપ્શન જોવા મળશે. એમાં જાશો ને તો તમને 4 ક્વિક રિસ્પોન્સ જોવા મળશે. તમને ફોન આવે ને તમે કટ કરો ને ત્યારે તમારે રિસ્પોન્સ જોયા હશે, પણ આ બધા ઇંગ્લિશમાં છે. આને તમારે ગુજરાતીમાં લખવા હોય ને તો એને તમે એડિટ પણ કરી શકશો. કોઈ પણ રિસ્પોન્સ ઉપર ક્લિક કરો એટલે કે એડિટ વાળું ઓપ્શન ખુલી જશે ને ત્યાંથી તમારે જેવો પણ મેસેજ ટાઈપ કરવો છે તમે ટાઈપ કરી શકો છો. તો આ સેટિંગ તમે અત્યારે જ કરી લેજો.